નમસ્કાર મિત્રો, આજનો દિવસ એટલે 15મી ઓગસ્ટ. આજે ભારત દેશ આઝાદ થયો એને 76 વર્ષ પૂર્ણ થયા છે સાહેબ. આ એ દેશ છે કે જ્યાં દેશની આઝાદી માટે અનેક વીરલાઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. આ એ દેશ છે કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, ગણપતદાસ પટેલ આવા અનેક વીરલાઓએ આ દેશની આઝાદી માટે, આ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે. અને ત્યારે મને તમને ગૌરવ થાય કે આપણે પણ ભારતીય છીએ. આ તબક્કે વિડીયોની શરૂઆત કરતા પહેલા આ સૌ કોઈ વીરલાઓ કે જેમણે આ દેશ માટે બલિદાન આપ્યું છે એ સૌના ચરણોમાં વંદન કરીને આજના વિડીયોની શરૂઆત કરવી છે. ત્યારે આ ધડીએ મોટિવેશનના નવા એક રસપ્રદ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આવો શરૂઆત કરીએ. પહેલા આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને અંત સુધી જરૂર જોજો. આજે વાત કરવી છે આ દેશના એક અસલી હીરો શહીદ રવિન્દ્ર કૌશિક વિશેની. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં જન્મેલા રવિન્દ્ર કૌશિક રંગમંચના અદ્ભુત કલાકાર હતા સાહેબ. નાટકમાં એમને અપાયેલા પાત્રને રંગમંચ પર જીવંત કરતા. એક વખત લખનૌમાં રાષ્ટ્રીય કક્ષાના નાટ્યોત્સવનું આયોજન થયું હતું. રવિન્દ્ર પણ પોતાની કલા બતાવવા આ ઉત્સવમાં આવેલા. ત્યારે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, ભારત સરકારની આ ગુપ્તચર સંસ્થા, આ સંસ્થાના અધિકારીઓ જે આવેલા હતા એમને આ રવિન્દ્રનો અભિનય ખૂબ ગમ્યો. RAW અધિકારીઓએ રવિન્દ્રનો સંપર્ક કરીને જોબ ઓફર કરી, જેમાં રવિન્દ્રને અંડર કવર એજન્ટ તરીકેના પાકિસ્તાનમાં રહીને ત્યાંની માહિતી ભારતને પહોંચાડવાની હતી. સમજો, આ કોઈ મોજ મજાવાળી વાત નહીં, પણ દેશ માટે પોતાની મોતને મુઠ્ઠીમાં લઈને ફરવાની નોકરી હતી. રવિન્દ્રે દેશ સેવાની અદ્ભુત તકને ઝડપી લીધી. RAW દ્વારા રવિન્દ્રને 2 વર્ષ સુધી ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી. દિલ્હીમાં રહીને એ ઉર્દુ શીખ્યા અને મુસ્લિમ ધર્મનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો, કારણ કે પાકિસ્તાનમાં રહેવાનું હતું. 1975માં માત્ર 23 વર્ષની ઉંમરે, સમજો, 1975માં માત્ર 23 વર્ષની ઉંમરે નબી અહેમદ શાકિર નામ ધારણ કરીને પાકિસ્તાનમાં યુવાન જાય છે. કરાચી યુનિવર્સિટીમાંથી LLB નો અભ્યાસ કરે છે. અભ્યાસ પૂર્ણ કરીને પાકિસ્તાન આર્મીમાં જોડાઈ જાય છે અને મેજર પદ સુધીનું એમને પ્રમોશન પણ મળે છે. 1979 થી 1983 સુધી પાકિસ્તાનની સેનાની ઘણી બધી ગુપ્ત માહિતી ભારત સરકારને પહોંચાડી હતી. આ માહિતીથી ભારતીય સેનાને ખૂબ ફાયદો થયો હતો સાહેબ. પાકિસ્તાનની સેનામાં મેજર તરીકે રહેલા નબી અહેમદ ઉર્ફે રવિન્દ્ર કૌશિકની બહાદુરી અને એમની હિંમતને લીધે ભારતીય સેનામાં એને ધ બ્લેક ટાઈગર તરીકે ઓળખવામાં આવે છે. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ ટાઇટલને મંજૂરી આપેલી. હવે મારે વાત કરવી છે 1983ની. 1983ના સપ્ટેમ્બરમાં રવિન્દ્રની ઓળખ છતી થઈ જાય છે. એના પર પાકિસ્તાનની કોર્ટમાં કેસ ચાલે છે અને 1985માં સાહેબ એમ કહેવાય કે ભારતમાંના આ વીર સપૂતને ફાંસીની સજા આપવામાં આવે છે. જોકે પાછળથી આ સજા ઓછી કરીને આજીવન કેદમાં બદલી નાખવામાં આવી. 1999માં જેલમાં જ રવિન્દ્ર કૌશિકનું અવસાન થયું. 16 વર્ષ સુધી સાહેબ, 16 વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં આ નરબંકા પર એવા અત્યાચારો થયા હશે એની આપણે કલ્પના પણ કરી શકીએ એમ નથી. રવિન્દ્ર કૌશિક જેવા કેટલા યુવાનો ભારત માતાની સુરક્ષા અને સલામતી માટે જીવન ન્યોછાવર કરી દે છે, ત્યારે આપણે શાંતિથી રહી શકીએ છીએ. લોકો દેશ સેવા માટે પોતાનું જીવન સર્વસ્વ અર્પણ કરી દે છે, ત્યારે મને તમને ગૌરવ થાય છે. ત્યારે આ શહીદ જવાનની બહાદુરી, હિંમત, દેશભક્તિ અને સમર્પણને 100 સલામ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આ સત્ય ઘટના વિશે, લોકવાર્તા વિશે, પ્રેરણાત્મક સ્ટોરી વિશે તમારું શું કહેવું છે, મંતવ્ય આપનું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરજો ધડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફોલો કરજો ધડીએ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને. અને કોમેન્ટ બોક્સમાં જય હિન્દ, વંદે માતરમ અચૂક લખજો. ધન્યવાદ.